હાલો નમસ્કાર. લોકસહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્ર, લોકસહાયક ન્યૂઝની આપણે જે વાત કરીએ તો આપણે 5/4/2000 રોજ આપણે માન્યતા મળી ત્યારથી આપણું અત્યારે સાપ્તાહિક રેગ્યુલર ચાલુ છે. ત્યારબાદ મિત્ર આપણે લોકસહાયક ન્યૂઝની વેબસાઇટ પણ છે. લોકસહાયક ન્યૂઝની વેબસાઇટ પણ પોતાની છે. અને મિત્ર લોકસહાયક ન્યૂઝના આપણે MSMEમાં પણ આપણે નોંધાવેલું છે. MSME એમાંય નોંધાવેલું છે. ઘણા બધા કહેતા હોય કે બાપુ લોકસહાયક ન્યૂઝ અમુક અજાણાને ખ્યાલ ના હોય તો કહેતા હોય કે બાપુ ક્યારથી બહાર પડે. તો બહાર પડવાની તારીખ છે આપણે તારીખ 5/4/2000થી બહાર પડે છે. આજે 26મું વર્ષ ચાલે છે. હમણાં 5/4/2026 બરાબર, એટલે 26 વર્ષ પૂરા થઈ ગયા અને અત્યારે 27મું વર્ષ આપણે બેઠું છે. લોકસહાયક ન્યૂઝમાં અત્યાર સુધીની અંદર આપણે ઘણા બધા લોકોના પર્દાફાશ કરેલા છે. ઘણા બધા લોકોને લોકસહાયક ન્યૂઝ દ્વારા આપણે અખબારમાં આપીને ન્યાય અપાયેલો છે. ઘણી બધી ખોટા લોકો સાથે આપણે ટક્કર લીધેલી છે. ઘણું બધું કરેલું છે અને ઘણા બધા લોકોના આપણે પર્દાફાશ પણ કરેલા છે અને હજી આપણે કરવાના છે. લોકસહાયક ગુજરાતી ન્યૂઝની અંદર આપણે ગુજરાતની અંદર ખૂણે ખૂણે આપણા પત્રકારો છે. ગુજરાતમાં દરેક તાલુકામાં, દરેક જિલ્લાઓમાં આપણા પત્રકારો ભાઈઓ બહેનો નિમા છે. વધારામાં મિત્ર સાધુ સંતોને પણ આપણે પ્રેસ પ્રતિનિધિમાં નિમેલા છે. શું કામ? સંતો દેશપ્રેમી હોય છે. ઘણા બધા સંતો પણ આપણા ન્યૂઝમાં છે, સેવા આપે છે. કોપી નથી, કોપી લે બરાબર, આપી દે ને આશ્રમમાં, મતલબ એ કંઈ દેવા કોપી ના જાય પણ આશ્રમમાં લે અને આપી દેતા હોય છે. એવાય આપણે ઘણા બધા સંતો આપણા ન્યૂઝમાં કામ કરે છે. આપણા ન્યૂઝમાં સંતોનો સપોર્ટ પણ આપણે બહુ મળે છે. ઘણા બધા ક્રાઇમ, ઘણા બધા કંઈ અમુક વસ્તુઓ તો અમે શું ડાયરેક્ટ અધિકારીને ફોન કરી અને રેડ કરાવતા હોય, અખબારમાં આપતા નથી. કારણ કે સંતોનું અમુક એમ કહેવાનું, ભાઈ આપણે કોઈને બદનામ કરીને શું કરવું એમ માટે ડાયરેક્ટ અધિકારીને વાત કરીને જે કંઈ ક્રાઇમ થતું અમે અટકાવતા હોય છે. વિશેષમાં મિત્ર લોકસહાયક ગુજરાતી ન્યૂઝનો માલિક, મુદ્રક, પ્રકાશક, તંત્રી હું જ છું. તંત્રી પોતે હું છે, એડિટર. મતલબ કે મારો કહેવાનો અર્થ એમ છે કે અત્યારે લોકસહાયક ન્યૂઝના આટલા વર્ષ પૂરા થઈ ગયા. મેં તમને વાત કરી 27 વર્ષનું ચાલે છે. અત્યારે મિત્ર આપણી આ ચેનલ તમે જોવો છો એ પણ લોકસહાયક ન્યૂઝ ચેનલ છે, યુટ્યુબ ચેનલ. મિત્ર લોકસહાયક યુટ્યુબ ચેનલ મારી આ બીજી છે. પહેલી લોકસહાયક ન્યૂઝ ચેનલ મારી મોનોટાઈઝ થઈ ગયેલી અને પત્રકારે ભૂલથી કોઈનો આવેલો વિડીયો મને મોકલી દીધો એટલે કોપીરાઇટ આવી ગયો એટલે મારે ચેનલ બંધ કરવી પડી. પાછી આ જ નામની ચેનલ લોકસહાયક ન્યૂઝ મારે આમાં ફરીથી શરૂ કરવી પડી. કારણ કે યુટ્યુબનો નિયમ એવો છે કે તમે કોઈ વિડીયા કોઈ મૂક્યા હોય મૂકવાના નહીં. તમે મૂકી દો 2-3 વાર એટલે તમને કોપીરાઇટ આવે ને પછી ડીમોનો એમાં ઘણા બધા પ્રોબ્લેમ થાય. એટલે આપણી બીજી મતલબ આ જ નામની ચેનલ છે અને આપણું આ નામ જ રહેશે, લોકસહાયક ન્યૂઝ. વિશેષમાં મિત્ર હું એક NGO ચલાવું છું, નીતિ આયોગ, ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર NGOમાં નેશનલ પ્રેસિડેન્ટ છે. એ આપણે 2010માં આપણે એની માન્યતા લીધી. ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવી તો એમાં શું કામ કરવાનું? તો મિત્ર એમાં કોઈ પણ ગુના થતા હોય તો ઉપલા અધિકારીને તમારે જાણ કરવાની. આજુબાજુ ગુજરાતમાં ક્યાંય પણ જગ્યાએ કોઈ પણ ગુના થતા હોય તો મિત્ર આપણે ઉપલા અધિકારીને જાણ કરીએ એટલે તાત્કાલિક જે કંઈ ગુના થતા હોય અટકાય છે, રેડો પડે છે. મિત્ર રાજસ્થાનની અંદર અમારા એક બાપુ છે, બાપુનું નામ છે ઈશ્વરચેતન બાપુ. ઈશ્વરચેતન બાપુએ મિત્ર રાજસ્થાનના અંદર ગામ છે, ગામની અંદર દર વર્ષે બકરાઓ કપાતા ને એવું બધું થતું. પણ ઈશ્વરચેતન બાપુએ ગામમાં જતા
એ બંધ કરાવ્યું. મને ફોન પણ કરેલો, અમે અધિકારીઓને ફોન કરેલો, લેખિતમાં મોકલેલું. મિત્ર, ત્યાં ગયેલા આપણે ગુનાહિત દ્વારા અને ન્યૂઝ દ્વારા લેટર મોકલ્યો હતો. ત્યાં અધિકારી જઈને એ ગામમાં વર્ષોથી બકરા કપાતા હતા, વર્ષોથી બકરા કપાતા હતા, એ બકરા બંધ થયા. અને વળી ઘર દીઠ ત્યાં 500 400 રૂપિયા લેવાતા. અમારા ઈશ્વર ચેતન બાપુએ બતાવ્યું કે બાપુ આ રીતનું અહીંયા છે. અને ઈશ્વર ચેતન બાપુ અમારા પ્રેસ પ્રતિનિધિ પત્રકાર છે. સાધુ તો ભ્રમણ કરતા હોય, સાધુને તો બરાબર. ત્યારબાદ મિત્ર ફોન કરતા જ તાત્કાલિક અધિકારીઓને જાણ કરી. એવું નહીં, આપણે ગમે ત્યાં ઇન્ડિયામાં આપણે કામ કરી શકીએ અને અધિકારીઓને ખ્યાલ પડે કામ કરે છે. તાત્કાલિક આજે વર્ષોની બકરા કપાવવાની પ્રથા બંધ થઈ છે. નકર ઘર દીઠ 500 રૂપિયા દેવાના. જો કોઈ ન દે તો એને ગામ બહાર કાઢી મૂકવાનું. ફરજિયાત દર વર્ષે બકરા કપાય 500 રૂપિયા દેવાના, બરાબર, ફરજિયાત દેવાના. અને વળી બીવડાવતા હોય, તમે 500 નહીં આપો તો તમારા દીકરાને આમ થઈ જશે ને, તમારી દીકરીને આમ થશે ને, તમારા ધણીને આમ થઈ જશે ને, તમારી પત્નીને આમ થઈ જશે ને. આવું લોકો બીતા ભય દેખાડતા. એવા 10-12 જણાની ટોળી હતી, આ જ કામ કરતા. અને 4-5 બકરા 5 બકરા કાપતા એ લોકો, બાકીના પૈસા એ લોકો રાખતા, 10 જણામાં બાટી લેતા. આવું પણ એક મોટું પર્દાફાશ આપણે કરેલું છે અને બંધ કરાવ્યું છે. એના સાક્ષી અમારા ઈશ્વર ચેતન બાપુ છે. કાયદેસર આ બધી વસ્તુ બંધ કરાવી હતી. એટલે લોકસહાયક ન્યૂઝનો હેતુ શું છે કે આપણા થકી લોકોને ન્યાય મળે, લોકોના કામ થાય, આ હેતુ છે આપણો. તો મિત્ર, લોકસહાયક ન્યૂઝ યુટ્યુબ ચેનલ છે, લોકસહાયક અખબાર પણ છે, લોકસહાયક વેબસાઇટ પણ છે, પછી લોકસહાયક MSMEમાં પણ આપણે નોંધાવેલું છે. તો આપણું આ લોકસહાયક ન્યૂઝ છે. મારા સમાચાર મિત્ર આવતા રહેશે, દરેક સમાચારમાં આવશે. એવું નહીં એકલા ન્યૂઝ, તાંત્રનું આવશે, જ્યોતિષનું આવશે, રુદ્રાક્ષનું આવશે, સાધુ સમાજ, જનરલ સમાચાર આવશે. એકલા ન્યૂઝ નહીં, એકલા ક્રાઇમ નહીં, જનરલ આવશે. આમાં જનરલ આપણે આમાં આપવાના છે. તો મિત્રો, મારી ચેનલ લોકસહાયક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. મિત્રો, તમને હું રાજસ્થાનના માણસો જો શું કહે તે સાંભળો. તમે અમારા ઈશ્વર ચેતન બાપુ એને શું પૂછે અને શું કહે છે ઈશ્વર ચેતન બાપુને સાંભળો. રાજસ્થાન જ્યાં બકરા કપાય છે તે લોકો શું કહે તે સાંભળો. જય ગિરનારી રમેશભાઈ. આ તમારા કયું ગામ છે? આ મારું આ ગામ છે રાજસ્થાનમાં આવે. રાજસ્થાનમાં રાજસમંદ જિલ્લો. રાજસમંદ જિલ્લામાં અમારે તાલુકો રેલમગરા તહેસીલ. પછી પોસ્ટ સાદડી આવે અને અમારું ગામ છે મેનિયા ગામ. મેનિયા, હા, એ મેવાડમાં છે. અને આપણે નાથદ્વારાથી આપણે 30 કિલોમીટર છે અને કાકરોલીથી 20 કિલોમીટર છે. રેલમગરા પાસે અમારું ગામ છે. તો આમાં ઓલા ભૂવા ભરાડી પશુ બલી ચડાવે છે અને ગામ પાસેથી પરાઈને પૈસા લઈએ છે ઘર દીઠને, ભોળા ભાલાને છેતરે છે, છેતરપિંડી કરીને પૈસા લે છે, ફાળો કરે છે. અને નો આપે તો એમ કહે છે કે તમારું આમ બીવડાવે છે કે તમારે આ થઈ જશે, તમને ઓલું તમારા ઘરે તમારા મોત થઈ જશે, મરણ થઈ જશે, તમે દુઃખી થઈ જશો, એવી રીતે બધી વાતો કરે. અને એ અમારા માતાજીનું એક સ્થાન છે અહીંયા, ચામુંડા માતાનું. અરે તો એ ચામુંડા આપણે નવદુર્ગામાં દેવી જ છે, આપણી મોટી દેવી છે, દુર્ગા છે. તો આપણે જ્યાં સુધી આપણે શાસ્ત્રમાં જઈને અને આપણે પણ બધી જગ્યાએ ગયા તો કે પશુ બલિ માતાજીને અહીંયા નથી થતી, બરાબર. તો એ બીજી માતાજી હોય અલગ જગ્યાએ થતી છે, આપણે ખબર નથી. પણ આપણે અહીંયા એક જૂની પ્રથા એ લોકો એમ માનીને બીવડાવીને એ ભુવા લોકો કરાવે છે. કોણ કરાવે હવે એ તો માતાજી જાણે. પણ હવે એ લોકો આપણે ના પાડીએ કે આ નથી કરવાનું, તો બધાને કે તમારા ગામમાં આમ થઈ જશે, ઓલું થઈ જશે, બરાબર, તમારા ઉપર તમે મરી જશો, રોકશો તો
એવી રીતે કઈ બીવડાવી આ બધી છે ને ફાળો કરાય. હા. ફાળો કરીને જેને ન દેવું હોય એને બીવડાવીને ફાળો લે છે. હા, પછી એ ફાળામાંથી 2 બકરા લઈ આવે હા. અને 1 પાડો લઈ આવે. હા, એને પછી ઈ ત્યાં બલિ ચડાવે, હા. એને કાપે. હા. પછી ઈ ભાગ પડતું બધાયને ભાગમાં જે ખાતા હોય ને હા. એ બધાય એના ભાગમાં 2 કિલો જે કે ઈ લોકો લઈ આવે. હા. અને એવી રીતે કરતા હોય આખા ગામને અંધવિશ્વાસમાં નાખ્યું છે. હા. આ પ્રથાના હિસાબે બીજાને પણ પાપ લાગે છે. બીજા પણ દુઃખી એના હિસાબે બાપુ અમને એમ લાગે થાય છે આ બેચારાઓને ખબર ક્યાં આપણે ધર્મ કરવું પુણ્ય કરવું એની જગ્યાએ ગમે ત્યાં એ લોકો અંધવિશ્વાસમાં પાખંડમાં ધકેલીને એ લોકો આવી રીતે છેતરપિંડી કરે છે. અને એ ગામમાં અમારા માટે અને આવવાળી પેઢી માટે અને ઓલી ધર્મસ્થળ માટે જે સ્થાન આપણે માતાજીનો છે એ સ્થાન ઉપર અપવિત્રી થાય, અમારા સાધુ સંતો પધારતા હોય, અમારે હવનિયા થતા હોય, એ લોકો આવું કામ અહીંયા કરે ને કોઈથી માનતા નથી. અને હવે અરદાસ છે બધાને કે ભાઈ એના ઉપર કંઈ ખાસ વિચારી કરીને અમારે આ અંધપ્રથાને બંધ થાય, આ બલિ પ્રથા બંધ થાય એના માટે અમે જો પ્રાર્થના કરીએ છીએ, માતાજીને પ્રાર્થના કરીએ છીએ, તમે સતો સંતોને પ્રાર્થના કરીએ છીએ અને બધા જે કંઈ આપણે ધર્મપ્રેમી ભાઈઓ છે એને પણ પ્રાર્થના કરીએ છીએ કે એ બધે સાથ સહકાર આપે અને આપણે જો એને રોકાવે અને આપણે ધર્મની ધજા લહેરાવે. ધર્મના સ્થાન ઉપર આ જો અધર્મ થાય છે, ધર્મના સ્થાન ઉપર અમને એમ લાગે છે કે આ ધર્મ થાય છે અને આખા ગામને બીવડાવી રાખ્યું. એ બેચારા કોઈ બોલી નથી શકતા એવા બધા બીવડાવેલા છે. તો આમાં ભૂવા હોતે ઈ છે ને એમાં દાણા જોવા વાળા ના હા, એ બધા ભૂવા હોત છે ને. હા, એની આખી મંડળી. હા. ગુણે છે, દાણા દીએ છે હા, હા, હા. અને એ જ કહે છે શું કરવાનું શું નહીં કરવાનું. હા, હા. બરાબર. બીજા પણ બધા મળેલા છે, એવા કઈ તત્વોય મળેલા એવા છે. જે આ બાપા છે હમ. હા, એ પણ 400 રૂપિયામાં એને ફાળો આપવો પડ્યો. ગામની હારે રહેવું પડે એટલે ગામની હારે તો એને રહેવું ને એમ. એક આ ભાઈ છે, આવા બધા હા. હા, ખાવાવાળા આમાંથી ખાય, બાકીનો બીજાને ભાગ અને પરાઈને પૈસા લઈ ધાક ધમકી દઈ અને આ બધું કાર્ય કરાવે છે. તો આને રોકવા સરકારને અપીલ. જય ગિરનારી. જય ગિરનારી રમેશભાઈ. જય ગિરનારી, જય ગિરનારી. આ તમારા કયું ગામ છે આ? મારું આ ગામ છે રાજસ્થાનમાં આવે. હા, રાજસ્થાનમાં રાજસમંદ જિલ્લો. હા, હા. રાજસમંદ જિલ્લામાં અમારે તાલુકો રેલમગરા તહેસીલ. હા, હા. પછી પોસ્ટ સાદડી આવે અને અમારું ગામ છે મેનિયા ગામ. મેનિયા. હા, એ મેવાડમાં છે. અને આપણે નાથદ્વારાથી આપણે 30 કિલોમીટર છે અને કાકરોલીથી 20 કિલોમીટર છે. હા. રેલમગરા પાસે અમારું ગામ છે. હા, હા. તો આમાં ઓલા ભૂવા ભરાડી પશુ બલિ ચડાવે છે ને ગામ પાસેથી પરાઈને પૈસા લઈએ છે ઘર હા, દીઠને. જી, એવું છે. ભોળા ભાલાને છેતરે છે, છેતરપિંડી કરીને પૈસા લે છે ને હા, ફાળો જી. કરે છે. હા, જી, ફાળો કરે છે, છેતરપિંડી અને કરે નો આપે તો એમ કહે છે કે તમારું આમ બીવડાવે છે. બીવડાવે છે કે બીવડાવે તમારું છે, તમારે આ થઈ જશે ને તમને ઓલું તમારા ઘરે તમારા મોત થઈ જશે ને મરણ થઈ જશે ને તમે દુઃખી થઈ જશો ને હા. એવી રીતે બધી વાતો કરે. હા, હા. અને એ અમારા માતાજીનું એક સ્થાન છે અહીંયા ચામુંડા માતાનું. અરે અરે. તો એ ચામુંડા આપણે નવદુર્ગામાં દેવી જ છે, આપણી મોટી દેવી છે, દુર્ગા છે. હા, હા. તો આપણે જ્યાં સુધી આપણે શાસ્ત્રમાં જઈનું અને આપણે પણ બધી જગ્યાએ ગયા તો કે પશુ બલિ માતાજીને અહીંયા નથી થતી. હમ. બરાબર. તો એ બીજી માતાજી હોય અલગ જગ્યાએ થતી હશે આપણે ખબર નથી. હા, હા. પણ આપણે અહીંયા એક જૂની પ્રથા એ લોકો એમ માનીને બીવડાવીને એ ભુવા લોકો કરાવે છે. કોણ કરાવે હવે એ તો માતાજી જાણે. હા. પણ હવે એ લોકો આપણે ના પાડીએ કે ભાઈ આ નથી કરવાનું તો બધાને કે તમારા ગામમાં આમ થઈ જશે ને ઓલું થઈ જશે, બરાબર, તમારા ઉપરમાં તમે મરી જશો રોકશો તો. એવી રીતે કઈ બીવડાવી આ બધા છે ને ફાળો કરાય. હા. ફાળો કરીને જેને ન દેવું હોય એને બીવડાવીને ફાળો લે છે. હા, હા. પછી એ ફાળામાંથી 2 બકરા લઈ આવે હા. અને 1 પાડો લઈ આવે. હા, હા. એને પછી ઈ ત્યાં બલિ ચડાવે, હા. એને કાપે. હા. પછી ઈ ભાગ પડતું બધાયને ભાગમાં જે ખાતા હોય ને હા. એ બધા એના ભાગમાં 2 કિલો જે કે એ લોકો લઈ આવે. હા, હા. અને એવી રીતે કરતા હોય આખા ગામને અંધવિશ્વાસમાં નાખ્યું છે. હા. આ પ્રથાના હિસાબે બીજાને પણ પાપ લાગે છે. હમ. બીજા પણ દુઃખી એના હિસાબે બાપુ અમને એમ લાગે થાય છે આ બેચારાઓને ખબર ક્યાં આપણે ધર્મ કરવું પુણ્ય કરવું એની જગ્યાએ ગમે ત્યાં એ લોકો અંધવિશ્વાસમાં પાખંડમાં ધકેલીને એ લોકો આવી રીતે છેતરપિંડી કરે છે.
અને એ ગામમાં અમારા માટે અને આવવાળી પેઢી માટે અને ઓલી ધર્મસ્થળ માટે જે સ્થાન આપણે માતાજીનું છે એ સ્થાન ઉપર અપવિત્રી થાય, અમારે સાધુ સંતો પધારતા હોય, અમારે હવનિયા થતા હોય, એ લોકો આવું કામ અહીંયા કરે ને કોઈથી માનતા નથી. અને હવે અરદાસ છે બધાને કે ભાઈ એના ઉપર કંઈ ખાસ વિચારી કરીને અમારે આ અંધપ્રથાને બંધ થાય, આ બલિ પ્રથા બંધ થાય એના માટે અમે જો પ્રાર્થના કરીએ છીએ, માતાજીને પ્રાર્થના કરીએ છીએ, તમે સતો સંતોને પ્રાર્થના કરીએ છીએ અને બધા જે કંઈ આપણે ધર્મપ્રેમી ભાઈઓ છે એને પણ પ્રાર્થના કરીએ છીએ કે એ બધે સાથ સહકાર આપે અને આપણે જો એને રોકાવે અને આપણે ધર્મની ધજા લહેરાવે. તો ધર્મના સ્થાન ઉપર આ જો અધર્મ થાય છે, ધર્મના સ્થાન ઉપર અમને એમ લાગે છે કે આ ધર્મ થાય છે અને આખા ગામને બીવડાવી રાખ્યું, એ બેચારા કોઈ બોલી નથી શકતા એવા બધા બીવડાવેલા છે. તો આમાં ભૂવા હોતે ઈ છે ને એમાં દાણા જોવા વાળા ના હા, એ બધે ભુવા હોત છે ને, હા એની આખી મંડળી ગુણે છે, દાણા દીએ છે અને એ જ કહે છે શું કરવાનું શું નહીં કરવાનું. બરાબર. બીજા પણ બધા મળેલા છે, એવા કઈ તત્વો મળેલા એવા છે. જે કે આ બાપા છે હા એ પણ 400 રૂપિયામાં એને ફાળો આપવો પડ્યો, ગામની હારે રહેવું પડે એટલે ગામની હારે તો એને રહેવું ને એમ. એક આ ભાઈ છે, આવા બધા હા હા ખાવા આમાંથી ખાય, બાકીનો બીજાને ભાગ અને પરાઈને પૈસા લઈ ધાક ધમકી દઈ અને આ બધું કાર્ય કરાવે છે. તો આને રોકવા સરકારને અપીલ. જય ગિરનારી.